નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, દર્શક મિત્રો તરફથી આવેલા સવાલ લેતા પહેલા થોડી કંપનીના ફંડામેન્ટલ ઉપર ચર્ચા કરી લઈએ, ત્યાર પછી આવેલા સવાલ ઉપર ચર્ચા કરીશું. આજે દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે JSW ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. કંપની કાર્ગો હેન્ડલિંગ, ગોડાઉન તથા લોજિસ્ટિક સર્વિસ ખાસ કરીને દરિયાઈ સંબંધી આપે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1010 કરોડ હતું તે વધીને 1224 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 297 કરોડથી વધી 390 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 25% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5042 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 9282 કરોડ છે. માર્કેટ કેપ 62160 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 296 રૂપિયા છે. 52 વીક હાઈ 355 રૂપિયા બનેલો છે. પી રેશિયો 39 છે. ROCE 13.90% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 83.61% છે. FII 6.67% હોલ્ડિંગ ધરાવે છે, જે માર્ચ મહિનામાં 4.75% હતું. DII પાસે 2.82% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.98% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, જ્યારે કોઈ ઇન્ટરનેશનલ નેગેટિવ ન્યૂઝ હોય ત્યારે આખું માર્કેટ ઘટતું જ હોય છે, પરંતુ આ બધું ટેમ્પરરી હોય છે. વર્તમાન સમયમાં માર્કેટને જે બ્રેક લાગી છે તે ટ્રમ્પ સાહેબના ટેરિફના કારણે લાગી છે. આપણે સૌ આવા જાણીએ છીએ, પરંતુ અમેરિકાની કોર્ટે આ આખો ટેરિફ વાળો મુદ્દો જ ગેરકાયદેસર ઠેરવ્યો છે અને ટ્રમ્પ સાહેબ વાળી મંડળી આ મામલાને સુપ્રીમ કોર્ટમાં અપીલમાં લઈ ગઈ છે. અને અમેરિકન સુપ્રીમ કોર્ટે અમેરિકામાં જ એક ભારેલા અગ્નિ જેવા વિરોધની ગંભીરતાને ધ્યાને લઈને કોઈ અફડાતફડી ન મચી જાય અને કંઈ અજુગતું ન બને માટે આવતી તારીખ 14 સપ્ટેમ્બરની મુદત આપી છે. હવે આપણે જોઈએ આગળ શું થાય છે. ચર્ચામાં જો આગળ વધીએ તો આગળની કંપની છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડ. આ એક રિયલ એસ્ટેટ કંપની છે. ગુજરાતના અમદાવાદ સહિત દક્ષિણ ભારત તેનું કાર્યક્ષેત્ર છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 1078 કરોડ હતું તે વધીને 1281 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 81 કરોડથી વધી 158 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 47% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. બોરોવિંગ 5464 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 5394 કરોડ છે. આ બંને આંકડા નજીકના છે. માર્કેટ કેપ 22568 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 923 રૂપિયા છે. 52 વીક હાઈ 1450 રૂપિયા બનેલો છે. સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 30 છે. ROCE 13.30% છે. ROE 14.90% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. ડિવિડન્ડ યીલ્ડ 0.27% છે. પ્રમોટર હોલ્ડિંગ 41.13% છે. FII નું હોલ્ડિંગ 19.33% છે. DII પાસે 23.44% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 16.09% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એક્સચેન્જ સોલ્યુશન્સ લિમિટેડ. આ એક IT સોફ્ટવેર કંપની છે. માર્કેટ કેપ 956 કરોડની છે. એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 85 રૂપિયા છે. એક સજ્જન પૂછે છે કે લાંબા સમયથી હોલ્ડ છે. કંપનીનું જો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 44 કરોડ હતું તે વધીને 50 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11 કરોડથી વધી 14 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -2% છે. TTM 58% છે.
તેનો અર્થ એ થાય કે છેલ્લા 12 મહિનાથી કંપનીનો પ્રોફિટ ગ્રોથ પ્લસમાં છે, સારો એવો સુધારામાં છે. બોરોવિંગ 85 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 247 કરોડ છે. 52 વીક હાઈ 132 રૂપિયા બનેલો છે અને લો 79 રૂપિયા બનેલો છે. પ્રમોટર હોલ્ડિંગ 75% છે. એફઆઈઆઈ પાસે 0.09% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ પાસે 0.29% છે અને પબ્લિક પાસે 24.61% હોલ્ડિંગ છે. જ્યાં સુધી કોઈ પણ કંપની પ્રોફિટમાં હોય અથવા પરફોર્મન્સ સુધરી રહ્યું હોય ત્યાં સુધી નુકસાની બુક ન કરાય, પેશન્સ રાખીને ચાલવું માટે હોલ્ડ કરાય. આગળની કંપની છે નંદન ડેનિમ લિમિટેડ. 480 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીની સ્ટોક પ્રાઇસ 3 રૂપિયા 32 પૈસા છે. 52 વીક હાઈ 7 રૂપિયા 35 પૈસા બનેલો છે અને લો 2 રૂપિયા 96 પૈસા બનેલો છે. જૂન 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 722 કરોડ હતું તે ત્યાંથી વધીને 1048 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 7 કરોડથી વધી 11 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -21% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બોરોવિંગ 249 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 475 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 51% છે. એફઆઈઆઈ પાસે 1.40% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 1.25% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 46.33% છે. કંપનીમાં કોઈ ઇન્ટરનલ પ્રોબ્લેમ નથી. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આ એક પૂછેલા પ્રશ્નનો જવાબ છે. આગળ એક સજ્જન ટોપ ETF વિશે ચર્ચા કરવા કહે છે, પરંતુ આપે પ્રશ્ન ટૂંકમાં લખ્યો છે. ટોપની કોઈ વ્યાખ્યા નથી કરી. ઉદાહરણ તરીકે ઓછું રિસ્ક હોય તેવા, અથવા વધારે રિટર્ન આપવાનું પોટેન્શિયલ હોય તેવા, અથવા વધારે વોલેટાઇલ રહેતા હોય તેવા. કારણ કે દરેક રોકાણકારની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. પોતાને જે શૂટ થાય તે તેના માટે સારા હોય છે અને દરેક ETFની એક ખાસિયત અથવા એક પ્લસ પોઈન્ટ હોય છે. કોઈ રોકાણકાર વધારે વોલેટાઇલ રહેતા હોય તેવા ETFને સારા ગણતા હોય છે, કારણ કે તેઓ દરેક ઘટાડે ખરીદી કરવા માટે એક્ટિવ રહેતા હોય છે. તો કોઈને એક્સપેન્સ રેશિયો ઓછો હોય તેવા ETFમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. માટે આપ જો થોડી સ્પષ્ટતા કરશો તો ચર્ચા કરવામાં આસાની રહેશે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.